તમે પણ રોજ ઓફિસમાં, દુકાને કે ઘરે રોજના 6 થી 8 કલાક ખુરશી પર બેસીને જ વિતાવો છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે. કેમ કે મેડિકલ સાયન્સમાં એક નવો શબ્દ છે સિટિંગ ડિસીઝ. હવે WHOના રિસર્ચ અનુસાર વધારે પડતું બેસવું એ આજના જમાના માટેનું એક નવું ધૂમ્રપાન એટલે કે ન્યૂ સ્મોકિંગ છે. એટલે જો તમે સિગારેટ નથી પીતા પણ આખો દિવસ બેસી રહો છો તો પણ તમારું શરીર એટલું જ જોખમમાં છે કે જેટલું જે લોકો સ્મોકિંગ કરે છે. તો ચાલો આજે આપણે વિગતવાર સમજીએ કે આ સિટિંગ ડિઝીઝ શું છે અને એમનાથી આપણા શરીરના અંગોમાં કેવા ફેરફાર થાય છે અને તેનાથી આપણે કેવી રીતે બચી શકીએ. જ્યારે આપણે કલાકો સુધી સતત બેસી રહીએ છીએ ત્યારે આપણા શરીરમાં આ 4 મોટી બીમારી છે એ ઘર કરી જાય છે. એમાં સૌથી પહેલું છે હૃદય અને ડાયાબિટીસનું જોખમ, જે એક ઘર મૂકતા એક ઘરમાં આપણને જોવા મળે જ છે. તો બેસી રહેવાથી જે આપણું મેટાબોલિઝમ છે એકદમ ધીમું પડી જાય છે અને આમના લીધે જે શરીરની ચરબી છે એ ઓગળવાનું બંધ કરી દે છે અને એનાથી બ્લડ શુગર છે એ વધવા લાગે છે, એટલે ડાયાબિટીસનું જોખમ પણ વધે છે. એટલે રિસર્ચ કહે છે કે જે લોકો બેઠાડું જીવન જીવતા હોય, જેને કોઈ વધારે પડતો શારીરિક શ્રમ ના હોય, એવા લોકોમાં હાર્ટ એટેકનું જોખમ 147% 147% જેટલું વધી જાય છે. હવે બીજું છે કરોડરજ્જુ અને કમરનો દુખાવો અને સાથે ગરદનનો પણ દુખાવો. કે ખુરશી ઉપર બેસતી વખતે આપણું પોસ્ચર કે જે બેસવાની રીત બગડે છે. કે ઘણા લોકો એકદમ આવી રીતના શોલ્ડર સ્લાઉચ કરીને બેઠા હોય, ડોક નીચી કરીને બેઠા હોય, કમર આવી રીતના ઝુકાવી વાળીને બેઠા હોય. તો આવી રીતે બેસવાથી પણ આપણા જે કરોડરજ્જુ છે એમના અલગ અલગ દુખાવા છે એ ત્યાં થાય છે. હવે જે કરોડરજ્જુ સ્પાઇનનું લ્યુબ્રિકેશન છે ઓછું થાય છે. જ્યારે આપણું પોસ્ચર બગડે છે, આપણી બેસવાની પદ્ધતિ ખોટી હોય છે, ત્યારે જે એમનું લ્યુબ્રિકેશન સ્પાઇનમાં વચ્ચે લ્યુબ્રિકેશન હોય, જે વર્ટિબ્રીની વચ્ચે આખી સ્પાઇનમાં, એ લ્યુબ્રિકેશન ઓછું થશે અને આમનાથી ગરદન છે, ખંભો છે કે ગળાની પાછળ દુખાવો થવો, ખંભામાં દુખાવો થવો, કમરમાં દુખાવો થવો, આવા અલગ અલગ કે જેને આપણે સ્પોન્ડાઇલાઇટિસ કહે છે કે આવા અલગ અલગ પ્રકારના દુખાવા વધી જાય છે. તો એમના પછી ત્રીજું છે વેરિકોઝ વેઇન કે પગની નસો ફૂલવી. આ ઘણા પાસેથી તમે સાંભળ્યું હશે કે કલાકો સુધી પગ નીચે લટકાવી રાખવાથી જે લોહી છે એ હૃદય તરફ બરાબર પાછું વહી નથી શકતું. જે પગમાં આપણે બીજું હૃદય એવું આપણે કહીએ છીએ, મેડિકલ લેંગ્વેજમાં કહેવાય કે સેકન્ડ હાર્ટ છે એ પગમાં આવેલું હોય, તો એ બરાબર પંપ નહીં કરે તો જે પાછું લોહી છે એ હૃદય તરફ નહીં વળે અને જે લોહી પગની નસોમાં જમા થાય છે તેનાથી જે નસો છે આપણને ફૂલેલી અને એકદમ બ્લુ કલરની, વાદળી બ્લુ કલરની હોય એવી દેખાશે અને એમનાથી આપણને એકદમ પગમાં અસહ્ય દુખાવો પણ થાય છે. અને એમના પછી જે ચોથું અને છેલ્લું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે માનસિક સ્વાસ્થ્ય પર અસર. ખૂબ ખરાબ અસર થશે માનસિક સ્વાસ્થ્ય પર કે શારીરિક હલનચલન ન થવાને કારણે જે મગજમાં હેપી હોર્મોન્સ હોય કે જે આપણને ખુશ કરે, એન્ડોર્ફિન્સ હોર્મોન્સ છે એ બનતા નથી અને પરિણામે શું થાય કે ઓફિસના કામનો સ્ટ્રેસ, એન્ઝાયટી, ચિંતા, ડિપ્રેશન આ બધું વધવા લાગશે અને આપણું મેન્ટલ હેલ્થ છે એ પણ સ્વસ્થ નહીં રહે. અહીંયા એક ગેરસમજ એ છે કે ઘણા લોકો એવું વિચારે છે કે હું તો સવારે જિમમાં જાઉં છું, હું સવારે વોકિંગ કરું છું એટલે મને કાંઈ નહીં થાય. પરંતુ WHOનું કહેવું એવું છે કે સવારે 1 કલાક કસરત કર્યા પછી જો તમે બાકીના 10 કલાક સતત બેસી રહો છો કાં તો બીજું કંઈ એક્ટિવિટી નથી કરતા તો જે સવારની કસરત છે એમની અસર સંપૂર્ણ નાબૂદ થઈ જાય છે. એટલે માત્ર સવારે કસરત કરવી એ પૂરતી નથી, આખો દિવસ આપણે આપણા શરીરને છે એક્ટિવ રાખવું પડે છે. તો હવે આમનો ઉપાય શું? કેમ કે આપણે નોકરી કે ધંધો તો છોડી ના શકીએ પણ આપણે આપણી આદતો જરૂરથી બદલી શકીએ છીએ. તો સૌથી પહેલું છે કે 20-20-20નો રૂલ્સ. હવે આ 20-20-20નો રૂલ્સ આપણે એક વિડીયોમાં કીધેલો છે કે જે આઈસ માટે છે. સેમ જે આંખ માટે આપણે આ રૂલ્સ કીધો તો એવો જ સેમ રૂલ છે બોડી માટે કે દર 20 મિનિટે 20 સેકન્ડ માટે ઊભા થાઓ અને 20 સ્ટેપ ચાલો. એટલે 20 મિનિટ સુધી બેઠા હોય, 20 મિનિટ પછી ઊભા થઈ અને 20 સેકન્ડ માટે જ ઊભા થવાનું. 20 સેકન્ડમાં 20 સ્ટેપ આપણે ચાલી અને પાછું આપણે આપણી જગ્યા ઉપર કામ કરવા માટે બેસી જવાનું છે. હવે આનાથી લોહીનું પરિભ્રમણ છે એ ફરીથી એકદમ સરસ ચાલુ થઈ જશે અને બોડી છે એ તમારું એકદમ વર્કિંગ મોડમાં જ રહેશે. એમના પછીનું બીજું છે કે ફોન કોલ આવે ત્યારે વોકિંગ રાખો. કે આપણે ઘરે છીએ કે ઓફિસમાં છીએ ત્યારે કોઈ પણ જરૂરી કામ માટે ફોન આવે છે તો ફોનમાં વાત કરતી વખતે બેસી નથી રહેવાનું. ફોનમાં વાત કરતી વખતે જેટલી વખત ફોન ચાલે એટલી વખત આપણે એ એરિયામાં, આસપાસના એરિયામાં આપણે વોકિંગ કરવાનું છે. એમના પછી ત્રીજું છે કે લંચ પછી નાની વોક. ઘરે છો કે ઓફિસમાં છો
તો બપોરે જમ્યા પછી તરત જ સીટ પર બેસી જવાને બદલે જે ઓફિસની ગેલેરી હોય કે નાનું કમ્પાઉન્ડ હોય એમાં 5 થી 10 મિનિટ સુધી ચાલો અને એ પછી જ તમારી જગ્યા ઉપર બેસો. અને એમના પછી જે છેલ્લું અને ચોથું છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે બેસવાની સાચી રીત. તમારી ખુરશી એવી હોવી જોઈએ કે જેમાં તમારી પીઠ છે એ જે પીઠનો ભાગ છે એકદમ સીધો રહે અને જે કોમ્પ્યુટર સ્ક્રીન છે એકદમ તમારી સામે રહે અને જે આંખ છે એમની સામે જ સ્ક્રીન હોય એવું એટલું લેવલ તો આવવું જ જોઈએ જેથી તમારું કામ છે એ તમારે ગરદનને ઝુકાવી અને નમાવીને ન કરવું પડે. અને આમના સિવાય દર 1 કલાકે બેઠા બેઠા કામ કરો છો તો દર 1 કલાકે તમારા શોલ્ડર છે, તમારું નેક છે, ગરદન છે આમને સ્ટ્રેચ કરો કે હાથને આવી રીતના ઉપર કરી અને આખા સ્ટ્રેચ કરવાના, રિલીઝ કરવાના. આવું દર 1 કલાકના અંતરે આવું કરવું જોઈએ. સાથે ગરદનને પણ આગળ અને પાછળ સાઈડમાં ઝુકાવી અને આપણે સ્ટ્રેચ કરશું. સાથે જે ટેબલ ઉપર બેઠા છીએ ત્યાં જ પગને નીચે, પંજાને આવી રીતના ઉપર નીચે કરી અને લેગને પણ સ્ટ્રેચ કરશું કે જે આવી હળવી એક્સરસાઇઝ દર 1 કલાકે કરશો. આજુબાજુવાળા કોઈ લોકોને ખબર પણ નહીં પડે કે તમે તમારું બોડી છે એને સાથે રિલીઝ કરો છો, હેલ્થી રાખો છો અને આ સામાન્ય એક્સરસાઇઝ તમે સાથે આરામથી કરી પણ શકશો. આપણું શરીર છે એ ચાલવા અને હલનચલન કરવા માટે બન્યું છે, એક જગ્યાએ જડ થઈને બેસી રહેવા માટે નહીં. તો આજે જ આ બધી આદતો બદલો અને તમારા સ્વાસ્થ્યને બદલાવો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો અને ફેમિલી સર્કલમાં શેર કરો અને અમારી આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં કેમ કે આવી દરરોજ હેલ્ધી ટિપ્સ તમને મળતી રહેશે.